નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રક ઝડપી કતલખાને ધકેલાતા 12 પશુઓને બચાવાયા. કાનૂની અદાવતમાં પાલનપુરમાં ધારાશાસ્ત્રીની ઓફિસમાં આગ લગાવાઈ. વકીલે જલોદરાના ઇસમ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. પાલનપુરની દ્વારકાધીશ હવેલીનો યોજાઈ રહ્યો છે પાટોત્સવ. શહેરમાં આજે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યું અનેરું આકર્ષણ. યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરે થાય છે એક સાથે 51 શક્તિપીઠના દર્શન. કામાક્ષી દેવીના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થતા હોય લોકો માતાજીને ચડાવે છે લીંબુનો હાર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના માર્ગો ઉપર કતલખાને ધકેલાતા પશુઓની હેરાફેરી થતી હોય જીવદયા પ્રેમીઓ અબોલ પશુઓને કસાઈઓના હાથમાંથી બચાવવા પોતાનો જીવ હથેળીમાં મૂકી જીવદયાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે. જે વચ્ચે શહેરની હનુમાન ટેકરી ઉપર જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી એક પશુ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી, જેમાંથી 12 પશુઓને મુક્ત કરાવ્યા હતા. સિદ્ધપુર તરફથી પશુ ભરીને રાજસ્થાન જતી એક ટ્રકમાં 12 જેટલા પશુ કતલખાને ધકેલવામાં આવતા હોવાની બાતમીના આધારે શ્રી રામ ગૌસેવા સંસ્થાના મહેશભાઈ ચૌધરી તેમજ પાલનપુર દાંતીવાડાના ગૌરક્ષકોએ પાલનપુરમાં હનુમાન ટેકરી પર વોચ ગોઠવી હતી, જેમાં પશુ ભરેલી ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેતા આ ટ્રકમાંથી પાસ પરમિટ વિનાની 11 ભેંસ અને એક પાડો મળી આવતા આ પશુઓને રાજપુર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જોકે પાલનપુર રાજસ્થાને અડીને આવેલું હોય અહીંના માર્ગો ઉપર બિનઅધિકૃત પશુઓને કતલખાને ધકેલવાનું નેટવર્ક ચાલી રહ્યું છે, ત્યારે પશુધનને બચાવી લેવા ગૌરક્ષકોની સાથે પોલીસ તંત્રે પણ આગળ આવવાની જરૂર છે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા સહિત રાજ્યમાં જોરદાર ગરમી હાલમાં પડી રહી છે. હીટવેવની ચેતવણી વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પારો 40 ની ઉપર પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ પારો 43 થી પણ ઉપર પહોંચી ગયો છે. આજે જે વિસ્તારોમાં પારો 43 કરતા ઉપર પહોંચ્યો હતો એમાં સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ ઉપર નોંધાયું હતું. અહીં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં આવતીકાલે 42 સુધી પારો રહી શકે છે. ટૂંકમાં હાલ ગરમીમાં કોઈ ફેરફાર થાય તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. તીવ્ર ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા પણ હીટ એક્શન પ્લાન મુજબ પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બગીચાઓ રૂટીન સમય ઉપરાંત બપોરના સમયે પણ ખુલ્લા રાખવામાં આવશે. રાહદારીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુસર શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીની પરબો શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકને લગતા દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવામાં આવેલી છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની પ્રાઇમરી સારવાર આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ લીગ વર્કરોને ORS પેકેટ્સ પૂરા પાડવામાં આવેલ છે. જેનું વિતરણ સ્લમ વિસ્તારોમાં કરવામાં આવશે. તમામ આંગણવાડીઓ કે જે મોટાભાગના સ્લમ વિસ્તારોમાં આવેલ છે ત્યાં ORS પેકેટ્સ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનને પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે, જેથી તમામ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો પણ હીટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે સુસજ્જ છે. અમદાવાદ ઉપરાંત આજે પાટનગર, ગાંધીનગરમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભુજ, ભાવનગર, ઈડર, ડીસામાં વધુ ગરમીનો અનુભવ કરાયો હતો. પાલનપુરમાં કાનૂની કેસની અદાલતમાં એક ધારાશાસ્ત્રીની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી, જેમાં વકીલને ₹60,000 જેટલું નુકસાન થતા તેમણે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં વિજયકુમાર મફતલાલ જોશી નામના વકીલની ઓફિસ આવેલી છે, જેમની આ ઓફિસમાં 2 દિવસ અગાઉ મૂળ જલોદરા ગામના વતની અને હાલ પાલનપુરમાં નવી RTO કચેરી નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા રાજેશકુમાર રમણીકલાલ મોદીએ કોઈ કેસની અદાવતમાં વકીલ વિજયકુમાર જોશીની ઓફિસમાં કાચ તોડી તેમને પેટ્રોલ જેવું પ્રવાહી છાંટી આગ લગાવી હતી,
જેમાં ઓફિસમાં રહેલા ખુરશી અને ફર્નિચર સહિતનો સામાન બળી જતા વકીલને ₹60,000 જેટલું નુકસાન થયું હતું, જેને લઈ આજે વકીલ વિજયકુમાર જોશીએ આ મામલે રાજેશ મોદી વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. પાલનપુર શહેરના ઢાળવાસમાં ભગવાન શ્રી દ્વારકાધીશની હવેલી આવેલી છે. આ મંદિરનો પાટોત્સવ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ભગવાન દ્વારકાધીશના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશના આ ધર્મોત્સવમાં આજે સાંજે ભગવાનની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરના લક્ષ્મણ ટેકરી મંદિરથી નીકળેલી ભગવાન દ્વારકાધીશની શોભાયાત્રા રાજમાર્ગો ઉપર પરિભ્રમણ કરી દ્વારકાધીશ ભગવાનની હવેલીએ પહોંચી હતી, જેમાં ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ ધર્મોત્સવમાં તારીખ 23/4/2015 ના રોજ પરમ પૂજ્ય ગોસ્વામી 1008 શ્રી વ્રજેશકુમાર મહારાજની મંગલ ઉપસ્થિતિમાં પૂજ્ય ગોસ્વામીની 1008 શ્રી વાગીશકુમારજી મહોદયના વરદ હસ્તે ઠાકોરજીને પાઠ પધરાવવામાં આવશે, જેમાં બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધી તિલક અને ભોગ દર્શન કરી શકાશે. આ પ્રસંગે શ્રી ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી કિશોરચંદ્ર વિનોદચંદ્ર શાસ્ત્રીજી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવશે. તેમજ તારીખ 24/4/2015 ના રોજ તૃતીય પીઠ કાકરોલોના યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામીની 1008 શ્રી ડોક્ટર વાગીશકુમારજીના વરદ હસ્તે બ્રહ્મ સંબંધ આપવામાં આવશે. આમ પાલનપુર ખાતે દ્વારકાધીશની હવેલી ખાતે યોજાઈ રહેલા આ ધર્મોત્સવનો લાભ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા પાટણ શહેરના બજારમાં રસ ઝરતી કેરીનું આગમન થયું છે. જોકે કમોસમી વરસાદના કારણે કેરીની ઓછી આવક રહેતા ગત સિઝન કરતા કેરીનો ભાવ 30% મોંઘો બન્યો છે. હવે ઉનાળો બરાબર જામવા લાગ્યો છે, એટલે એકાદ અઠવાડિયા પછી કેરીની વધુ આવક બજારમાં આવશે, એટલે ભાવમાં પણ ઘટાડો થશે તેવા અણસાર વેપારી સૂત્રોએ આપ્યા હતા. પાટણના મુખ્ય બજાર સહિત કેરીના ભાવ પ્રતિ કિલો બદામ ₹40 થી 60, મોરસ 60 થી 70, કેસર 80 થી 100 રૂપિયા, તોતાપુરી 80 રૂપિયા, સુંદરી 130 થી 140 રૂપિયા, રત્નાગીરી 180 થી 200 રૂપિયા. બદામ કેરી પાટણ અને આસપાસના જિલ્લાના બજારમાં ઠલવાય છે. કાળા ડાઘાવાળી કેરી ₹40 ના ભાવે અને સારી બદામ કેરી ₹60 ના ભાવે બજારમાં મળે છે. ગરમી પડશે એમ કેરીની આવક વધશે અને ભાવ પણ ઘટશે તેમ વેપારી યોગેશ જસનાનીએ જણાવ્યું હતું. સામાન્ય રીતે સિઝનમાં અત્યારે બદામના રોજ 10 ટન એટલે કે 1000 મણ બદામ કેરી આવતી હોય છે. તેની સામે હાલ માંડ 3 થી 4 ટન બદામ કેરી આવે છે. વધુ માલ નથી એટલે ભાવ વધુ રહેવાના. અઠવાડિયા પછી કેરીના ભાવ ₹10 થી 20 ઘટી શકે છે તેમ વેપારી કીર્તિભાઈ રાવળે જણાવ્યું હતું. સિઝનના આગમનથી કેરીના ભાવ વધુ રહ્યા છે. ગત વર્ષની સિઝનમાં બદામ કેરી ₹25 થી 30 માં કિલો મળતી હતી, એ ચાલુ સિઝનમાં ₹40 થી 60 ના ભાવે મળે છે. કેસર કેરી માંડ 2-4 સ્ટોલની લારીમાં જોવા મળે છે અને ₹80 થી 100 ના ભાવે વેચાણ થાય છે. વલસાડી કેસર માંડ 25 મણ આવે છે. ઉનાળુ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ છે, એટલે રસ બનાવતા વેપારીઓ મહેસાણા, અમદાવાદના હોલસેલ માર્કેટમાંથી બદામ કેસર કેરીનો મોટા પાયે ઉપાડ કરતા હોય છે. પાટણમાં હાલ રોજે અંદાજે 20 કિલોના 50 જેટલા રસના કેરબા લગ્નના ઓર્ડરમાં જવા લાગ્યા છે. ઓર્ડરમાં ₹30-40 ના ભાવે મળતો રસ હવે ₹50-60 ના ભાવે પહોંચ્યો છે તેમ વેપારી શૈલેષ પટેલે જણાવ્યું હતું. પાલનપુર પંથકમાં 2 જુદી જુદી જગ્યા ઉપરથી 2 અજાણી વ્યક્તિઓની લાશો મળી આવી છે. જે મામલે પાલનપુર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી મૃતદેહોને પીએમ અર્થે પાલનપુરની સિવિલમાં મોકલી આપી મૃતકોની ઓળખવિધિ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામ નજીક આવેલ બરખા હોટલ નજીક 2 અજાણ્યા વ્યક્તિના મૃતદેહ પડ્યા હોવાનું જોવા મળતા લોકો દ્વારા આ મામલે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ બંને મૃતદેહનો કબજો મેળવી તેમને પીએમ અર્થે મોકલી આપ્યા હતા અને તેમની ઓળખવિધિની તજવીજ હાથ ધરી હતી. જોકે મૃત્યુ પામેલ આ બંને વ્યક્તિનું મોત કુદરતી રીતે થયું હોવાનું મનાઈ રહ્યું છે. દક્ષિણ ભારતને બાદ કરતા ભાગ્યે જોવા મળતા શ્રી કામાક્ષી દેવીના મંદિર ગુજરાતમાં ફક્ત 2 સ્થળે આવેલા છે, જેમાંનું એક મંદિર છે યાત્રાધામ અંબાજીમાં. શક્તિધામ એવા અંબાજીમાં કામાક્ષી દેવના મંદિરે ભક્તોને એક સાથે વિશ્વભરના 51 શક્તિપીઠના દર્શન થાય છે. અદભુત નકશીકામ અને વિશાળ પ્રવેશદ્વાર ધરાવતા આ મંદિરમાં કામાક્ષી દેવીની કાળી પ્રતિમા આવેલી છે. કહેવાય છે કે કામાક્ષી દેવી કામના રૂપી નેત્રવાળી દેવી હોય તેમના દર્શન માત્રથી લોકોની મનોઈચ્છા પૂર્ણ થાય છે અને દેવી ભક્તોના કષ્ટ અને વિઘ્ન દૂર કરે છે. જેમાં કામાક્ષી દેવીને લીંબુનો હાર ચઢાવવાનો વિશેષ મહિમા હોય
અહીંયા માતાજીને દર્શને આવતા ભક્તો માતાજીને લીંબુનો હાર ચડાવી ધન્યતા અનુભવે છે. જોકે યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરની સ્થાપના 1980માં કરવામાં આવી હતી, જેમાં મદ્રાસ કાંચીપુરમ મઠના જગતગુરુ શંકરાચાર્યના વરદ હસ્તે અંબાજીમાં કામાક્ષી મંદિરની પ્રતિષ્ઠા કરાઈ હતી. ગુજરાતમાં કામાક્ષી મંદિર અંબાજી તેમજ દ્વારકામાં જ આવેલા છે, જેમાં દક્ષિણ ભારતથી ગુજરાતના પ્રવાસે આવતા લોકો અચૂક કામાક્ષી મંદિરની મુલાકાતે આવે છે. તેમજ ગુજરાતની પ્રજા પણ હરવા ફરવાની શોખીન હોય અંબાજી તેમજ દ્વારકાના પ્રવાસ દરમિયાન કામાક્ષી મંદિરે દર્શનનો લાવો માણે છે. આપણા ભારત વર્ષની અંદર 51 શક્તિપીઠો છે, એમાંથી નાભીનો ભાગ જે કાંચીપુરમ મદ્રાસ તમિલનાડુની અંદર આવેલું છે, ત્યાં માતાજીનું મેન સ્થાનક છે. ત્યાંથી જગતગુરુ શંકરાચાર્યજી કાંચી કામકોટી પીઠમવાળાએ અહીંયા 1980માં સ્થાપના કર્યું છે અને અહીંયા કામાક્ષી માતા તરીકે એમનું પૂજાય છે. કામાક્ષીનો અર્થ છે કામય આક્ષી. કામ એટલે ઈચ્છા, આક્ષી એટલે નેત્ર, જે કામના રૂપી નેત્રવાળી છે, જે કામની ઈચ્છા પૂર્ણ કરનારી છે, એમનું નામ કામાક્ષી છે. જે અત્યારે આપણે માતાજીના જોયા છો કે લીંબુના હાર પહેરાવેલા છે, અહીંયા લોકો માતાજીને લીંબુનો હાર ચડાવે, જેથી કરીને માતાજી આપણી દરેક મનોકામના પૂર્ણ કરે. આપણા ઘર ઉપર, આપણા પરિવાર ઉપર આવતું દરેક કષ્ટને માતાજી દૂર કરી આપણા દરેક વિઘ્નોને નિવારણ કરીને આપણા મનની બધી જ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે, એના માટે અહીંયા લીંબુનો હાર ચડે છે. ગુજરાતમાં ફક્ત 2 જગ્યા છે, અહીંયા અંબાજીમાં છે અને દ્વારકા પીઠની અંદર કામાક્ષી માતાજીનું મંદિર છે. આમ અદભુત કહી શકાય તેવું કામાક્ષી દેવીનું મંદિર અંબાજી ધામે શોભે છે, ત્યારે અંબાજી જતા ભક્તોએ પણ કામાક્ષી દેવીના દર્શન કરવા જ રહ્યા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રક ઝડપી કતલખાને ધકેલાતા 12 પશુઓને બચાવાયા. કાનૂની અદાવતમાં પાલનપુરમાં ધારાશાસ્ત્રીની ઓફિસમાં આગ લગાવાઈ, વકીલે જલોદરાના ઇસમ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. પાલનપુરની દ્વારકાધીશ હવેલીનો યોજાઈ રહ્યો છે પાટોત્સવ. શહેરમાં આજે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યું અનેરું આકર્ષણ. યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરે થાય છે એક સાથે 51 શક્તિપીઠના દર્શન. કામાક્ષી દેવીના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થતા હોય તો માતાજીને ચડાવે છે લીંબુનો હાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.